નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. મુસ્લિમ પર્સનલ લોને લગતો એક અગત્યનો કેસ હાલમાં કેરલા હાઈકોર્ટમાં ચાલ્યો, જેના ઉપર થોડી ગોષ્ઠી થાય એ જરૂરી છે. એક ભાઈ કે જેમના પહેલા લગ્ન થઈ ગયેલા હતા, છતાં એમણે બીજી વાર લગ્ન કર્યા. મુસ્લિમ પર્સનલ લો મુસ્લિમ પુરુષોને એકથી વધારે વખત લગ્ન કરવાની મંજૂરી આપે છે, આપ જાણતા હશો. હવે બનવું એવું કે આ બીજા લગ્ન કર્યા બાદ તેઓ એમના વિસ્તારની પંચાયતમાં ગયા આ લગ્નની નોંધણી માટે, પણ પંચાયતે એની નોંધણી કરવાનો ઇનકાર કર્યો. એટલે એ ભાઈ અને એમના પત્ની એટલે કે બીજા પત્ની એ લોકો કેરલા હાઈકોર્ટનો અપ્રોચ કરે છે. કેરલા હાઈકોર્ટે એમને કોઈ પણ પ્રકારની રિલીફ આપવાનો ઇનકાર કર્યો. અમે તમને રિલીફ નહીં આપીએ. કેમ? તો કેરલા હાઈકોર્ટ કહે છે કે રિલિજિયન ઇઝ સેકન્ડરી, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આર સુપ્રીમ. મતલબ ધર્મ પછી આવે, બંધારણ પહેલા આવે, બંધારણીય અધિકારો પહેલા આવે. બંધારણીય અધિકારો એ સર્વોચ્ચ છે, એનાથી વિરુદ્ધ જઈને કોઈ પણ કામ ન થવું જોઈએ. એમનો મતલબ એ હતો કે જ્યારે તમે બીજા લગ્ન કરો છો તો અમારે જાણવું પડશે કે શું આ માટે તમે પહેલા પત્નીની મંજૂરી લીધેલી હતી. જો કે પહેલા ભાઈનો દાવો એ છે કે બીજા લગ્ન કરવા માટે મેં મારા પહેલા પત્નીની મંજૂરી લીધી હતી, પણ કેરલા હાઈકોર્ટ કહે છે કે આ વાતની ખરાઈ કર્યા વગર બીજા લગ્નની નોંધણી ન થઈ શકે. એટલે જ હાઈકોર્ટે કહ્યું કે જો આ લોકો ફરીવાર જો લગ્નની નોંધણી કરાવવા માટે જાય છે તો રજિસ્ટ્રાર ઓફ મેરેજીસે આ અંગેની જાણ એમના પહેલા પત્નીને કરવાની રહેશે અને એમના પત્નીને તક આપવાની રહેશે કે તેઓ જણાવે કે આ બીજા લગ્નને તેમણે મંજૂરી આપી હતી કે નહીં. આના વગર આની નોંધણી ન થઈ શકે. હાઈકોર્ટ પોતાની વાત મૂકતા કહે છે કે કુરાન હોય કે પછી મુસ્લિમ પર્સનલ લો હોય, આ ધાર્મિક મુદ્દાઓ ખરા, પણ એમની અંદર પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો સ્વીકાર થયેલો છે. એમાં પણ પારદર્શિતાની વાત થયેલી છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિરુદ્ધ જઈને ઇસ્લામિક લોમાં કાંઈ નથી લખાયેલું, એનું પાલન થવું જ જોઈએ. કોર્ટનું કહેવું એ હતું કે જ્યારે કોઈ પણ ધાર્મિક બાબત એ બંધારણીય અધિકારો સાથે ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં ઉતરતી હોય ને, તો એવા સમયે તમારે ધાર્મિક બાબતોને નહીં, સિવિલ લોને પ્રાધાન્ય આપવાનું રહેશે. નાગરિક કાયદાઓને તમારે પ્રાધાન્ય આપવાનું રહેશે, નહીં કે ધાર્મિક બાબતોનું તમે તમારી રીતે જે અર્થઘટન કર્યું છે એ બાબતોને. મુસ્લિમ પર્સનલ લોની અંદર ઠેક ઠેકાણે જ્યાં પહેલા પત્નીની મંજૂરી બીજા લગ્ન માટે માંગવામાં આવી જ છે, તો તમારે એને આવશ્યક કે નહીં, અનિવાર્ય સમજવાનું છે. એમની મંજૂરી વગર તમે બીજા લગ્ન નથી કરી શકતા. આ વાતો ઉપર બહેસ એટલા માટે જરૂરી છે કે આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે હજુ સુધી એક યુનિફોર્મ સિવિલ કોડ આપણે નથી બનાવી શક્યા. ભારતના બંધારણના ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 44માં રાજ્યના માટેનું સૂચન તો કરવામાં આવ્યું છે કે તે દેશના તમામ નાગરિકોને આવરી લેતો એવો એક યુનિફોર્મ સિવિલ કોડ બનાવે, એક સમાન નાગરિક સંહિતા બનાવે. પણ એ દિશામાં હજુ સુધી આપણે એટલા આગળ નથી વધી શક્યા. અમુક રાજ્ય સ્તર પર પ્રયત્નો થયા છે, પણ રાષ્ટ્રીય સ્તર ઉપર આ પ્રયત્નો હજુ સુધી નથી થયા. એટલા જ માટે આપણા દેશમાં આજની તારીખે પણ પર્સનલ લોઝની સિસ્ટમ અસ્તિત્વમાં છે. પર્સનલ લોઝ હોય, ઠીક છે, કોઈક ધાર્મિક સમુદાય પોતાની માન્યતાઓના આધાર ઉપર સદીઓથી એમની એક વ્યવસ્થા ચાલે છે, એ પ્રમાણે ચાલવા ઈચ્છતો હોય, ઠીક છે, પણ આ પર્સનલ લોઝ પણ એવા ન હોવા જોઈએ કે જે બંધારણના આપણા સાર્વત્રિક સિદ્ધાંતો છે, આપણા એ જે મહાન આદર્શો અને મૂલ્યો છે એની સાથે સંઘર્ષમાં ઉતરતા હોય. અને જો કદાચ ક્યાંક પણ ઉતરતા જણાય તો આપણે હંમેશા પ્રાધાન્ય બંધારણને આપવાનું રહેશે, નહીં કે પર્સનલ લોઝને. આ વાતને આપણે ક્યારે ન ભૂલીએ. જરૂરી બની જાય કે આપણે સમય સાથે આપણે લોકતંત્રને આધુનિક ઢબે આગળ વધારીએ. આની અંદર રાજકારણ ઓછું હોય અને સમાનતા ન્યાય જેવા સિદ્ધાંતોને આપણે વિશેષ મહત્વ આપીએ. પર્સનલ લો કરતાં હંમેશા બંધારણને જ પ્રાધાન્ય મળવું જોઈએ, કે જે વાત કેરલા હાઈકોર્ટે પણ પોતાના આ ઓર્ડરમાં આપણને કહી છે. આશા રાખીએ કે આ વાતો વ્યાપક થાય, વધુ લોકો સુધી પહોંચે અને પર્સનલ લોના નામ પર અમુક ચોક્કસ સમુદાયોનું જે શોષણ થતું હોય છે, વાસ્તવમાં તો મહિલાઓનું જ વિશેષ રૂપથી શોષણ થતું હોય છે, એ શોષણ અટકે અને આવનારા સમયમાં આપણે બધા ધર્મ જાતિના ભેદોથી ઉપર ઉઠીને એક સમાન નાગરિક સંહિતાને આવકારીએ. એક સમાન નાગરિક સંહિતા પણ એવી હોય, યુનિફોર્મ સિવિલ કોડ પણ એવો હોય કે જેમાં કોઈ એક ધર્મનો દબદબો ન હોય. તમામ ધર્મના જે મત છે
એમની જે માન્યતાઓ છે, એમના જે સિદ્ધાંતો છે, એમની જે પ્રથાઓ છે, એમના જે રિવાજો છે, એ તમામને સમાવીને આપણે એક યુનિફોર્મ સિવિલ કોડ બનાવી શકીએ. ભારતના બંધારણનું જે સ્વપ્ન છે એને આપણે પૂરું કરી શકીએ. બસ એ અપેક્ષા. બસ આની સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.